હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે ન્યુક્લિયર ત્રિજ્યાનો અભ્યાસ કરી ગયા અને આપણે જોયું કે રધરફર્ડે તેના આલ્ફા કણના પ્રયોગ પરથી ન્યુક્લિયસની જે ત્રિજ્યા છે એ 10⁻14 મીટરના ક્રમની હોય છે તેવી માહિતી આપી અને એક સંબંધ આપણને સૂચવ્યો જે r બરાબર r0 a⁻1/3 હતો. એટલે ન્યુક્લિયર ત્રિજ્યા અને પરમાણુ દળાંક વચ્ચેનો જે સંબંધ હતો એના ઉપરથી આપણે થિયરીની માહિતી જોઈ. બરાબર, r0 જે છે એ અચળ છે, એનું મૂલ્ય 1.1 ફર્મીથી 1.2 ફર્મી પર જેટલું હોય છે. એને રિલેટેડ આપણે એક્ઝામ્પલની પણ ચર્ચા કરી ગયા. તો આજના લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ટોપિક દળ ઉર્જા અને ન્યુક્લિયસની બંધન ઉર્જા વિશે ચર્ચા કરવી છે. તો આઇન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ સમજાવો. તો આઇન્સ્ટાઈન એના સાપેક્ષવાદ મુજબ શું માહિતી આપી અને દળ ઉર્જા વિશે સમજૂતી આપો. એટલે પહેલાં આપણે દળ ઉર્જા વિશે માહિતી લેશું, ત્યારબાદ ન્યુક્લિયસની બંધન ઉર્જા વિશે ચર્ચા કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આઇન્સ્ટાઈનનો જે સાપેક્ષવાદ છે એની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આઇન્સ્ટાઈને જે વિશિષ્ટ સાપેક્ષવાદ રજૂ કર્યો તે પહેલાંની જો આપણે વાત કરીએ તો તે પહેલાં દળ અને ઉર્જા આ બંનેનું જે સંરક્ષણ છે એ અલગ અલગ ગણવામાં આવતું, બે જુદું જુદું માનવામાં આવતું. એટલે દળને ઉર્જા સાથે કોઈ સંબંધ નથી. એટલે દળનું સંરક્ષણ અલગ, ઉર્જાનું સંરક્ષણ અલગ, એ રીતે ગણવામાં આવતું. સંરક્ષણ થવું એટલે અચળ રહેવું. પ્રારંભમાં દળ, અંતિમ દળ, અને પ્રારંભમાં ઉર્જા અને અંતિમ ઉર્જા એ બંને જો અચળ રહે તો દળ અને ઉર્જાનું સંરક્ષણ થાય છે અને આ બંનેને અલગ અલગ ગણવામાં આવતું. ત્યારબાદ જ્યારે આઇન્સ્ટાઈને પોતાનો વિશિષ્ટ સાપેક્ષવાદ રજૂ કર્યો તેમાં એણે એવી માહિતી આપી કે દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતરણ થઈ શકે છે અને બે વચ્ચેનો એક સંબંધ રજૂ કર્યો જેને E બરાબર mc² કહેવાય. એટલે કે દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતરણ થઈ શકે છે. અને દળને સમતુલ્ય ઉર્જા એટલે કે એમને સમતુલ્ય ઉર્જા mc² છે એવી માહિતી એણે આપી કે જ્યાં m છે એ રૂપાંતર પામતું દળ છે અને c છે એ પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ દર્શાવે છે. બરાબર, ચાલો તો સૌપ્રથમ આપણે એની માહિતી ચર્ચા કરીએ. આઇન્સ્ટાઈને તેનો વિશિષ્ટ સાપેક્ષવાદ રજૂ કર્યો તે પહેલાં દળ અને ઉર્જાનું સંરક્ષણ અલગ અલગ થવાની માન્યતા હતી. ત્યારબાદ આઇન્સ્ટાઈને પોતાના વિશિષ્ટ સાપેક્ષવાદ પરથી સૂચવ્યું કે દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતર થઈ શકે છે. અને તેમની વચ્ચેનો સંબંધ E બરાબર mc² છે. બરાબર, કે જ્યાં E બરાબર ઉર્જા છે, m બરાબર રૂપાંતર પામતું દળ છે
અને સી એ પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ છે કે જે આપણે જાણીએ છીએ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. આમ એમ દળ અને mc સ્ક્વેર ઉર્જા, આમ એમ દળ અને mc સ્ક્વેર ઉર્જા એકબીજાને સમતુલ્ય છે, એકબીજાને સમતુલ્ય છે. બરાબર? એટલે કે દળને પણ ઉર્જાનું એક સ્વરૂપ ગણવું જોઈએ. એટલે દળને પણ ઉર્જાનું એક સ્વરૂપ ગણવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આવી માહિતી કોણે આપી? આઈન્સ્ટાઈને સાપેક્ષવાદની થિયરીના આધારે. બરાબર? ત્યારબાદ આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમની વાત કરીએ તો પરમાણુ અને ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં પરમાણુ અને ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં ઇલેક્ટ્રોન વોલ્ટ જેને ઈવી વડે દર્શાવાય, ઇલેક્ટ્રોન વોલ્ટ નામનો ઉર્જાનો એકમ વપરાય છે. એટલે પરમાણુ અને ન્યુક્લિયસની જો આપણે ચર્ચા કરીએ તો એની અંદર ઉર્જાનો જે એકમ છે એ આપણે શેમાં લેવો જોઈએ? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. આપણે જાણીએ છીએ કે જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો 1.6 × 10⁻⁹ વડે આપણે ભાંગવું પડે. અને ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં જો જવું હોય તો આપણે 1.6 × 10⁻⁹ વડે ગુણવું પડે. બરાબર? તો આપણે ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા લખીએ તો 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પસાર થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં થતા ફેરફારને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 1 EV કહે છે. વિદ્યાર્થી મિત્રો, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻⁹ જૂલ લેવામાં આવે છે. આ ઉપરાંત આ જે ઇલેક્ટ્રોન વોલ્ટ છે એના બીજા એકમો, મોટા એકમો જોઈએ, બરાબર, તો ઉર્જા જે છે એને કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ દર્શાવવામાં આવે છે. એટલે 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1 × કિલો એટલે 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻⁹ જૂલ. જો આ બેનું સાદરૂપ આપીએ તો 1 એટલે કે 1.6 × 10⁻⁻ આ થઈ જશે 16 જૂલ. બરાબર? તો આ થઈ ગયું 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર? ત્યારબાદ આપણે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એકમની જો વાત કરીએ તો 1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ 1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1 × 10⁶ મિલિયન એટલે 10⁶ × 1.6 × 10⁻⁹ જૂલ. તો આને આપણે કન્વર્ટ કરીએ તો 1.6 × 10⁻13 જૂલ થશે. તો 1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પણ ઉર્જાનો જ એકમ છે. બરાબર? આને આપણે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને આને આપણે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ કહીએ છીએ. બરાબર? આ ઉપરાંત એક AMU દળ
એક એમયુ બરાબર આપણે જાણીએ છીએ 1.66 ગુણ્યા 10⁻16 કિલોગ્રામ, બરાબર. તો એને આપણે સમતુલ્ય ઉર્જા જો ગણવી હોય તો 1 એમયુ એટલે કે 1 યુ જેટલા દળને સમતુલ્ય જો ઉર્જા લેવી હોય તો એ લેવાય 931.48 અને નિયર અબાઉટ 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. આ ઉર્જા પણ E બરાબર mc² પરથી મેળવી શકાય, જે આપણે ઉદાહરણના એક દાખલામાં જોઈશું. અહીંયા તમે E બરાબર mc² ની જગ્યાએ દળ તરીકે 1 યુ દળ લઈ લો, એટલે 1.66 ગુણ્યા 10⁻27 લઈ લો, અને c² એટલે 3 ગુણ્યા 10⁸ સ્ક્વેર કરો, અને બેયનો તમે ગુણાકાર કરો એટલે ફાઇનલી જે આપણને દળને સમતુલ્ય ઉર્જા મળે એ કેટલી મળે? 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ મળે, બરાબર. આમ આપણે હવે કોઈ પણ પ્રક્રિયાની અંદર દળનું સંરક્ષણ કે ઉર્જાનું સંરક્ષણ અલગ અલગ થવાની જગ્યાએ દળ અને ઉર્જા આપણે અહીંયા ઉર્જાનું સંરક્ષણ થાય તેમ ગણીશું, અને ઉર્જાના પ્રકારોમાં દળને સમતુલ્ય ઉર્જાનો પણ સમાવેશ કરીશું, બરાબર. એટલે દળ અને ઉર્જા બેનું અલગ અલગ સંરક્ષણ નહીં ગણવાનું, પણ ઉર્જાનું સંરક્ષણ એમ ગણવાનું, અને એની અંદર દળની પણ વાત કરી દેવાની, બરાબર. તો આ દળ ઉર્જા વિશે આપણે અહીંયા ચર્ચા કરી, બરાબર. ત્યારબાદ હવે આપણે જોઈએ ન્યુક્લિયસની બંધન ઉર્જા. ચાલો, ન્યુક્લિયસની બંધન ઉર્જા કોને કહેવાય એની આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય, બરાબર. તો ન્યુક્લિયસની અંદર આવેલા પ્રોટોન અને ન્યુટ્રોનથી ન્યુક્લિયસ બને છે. એટલે આપણને પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે જેટલા મુક્ત અવસ્થામાંના પ્રોટોન અને ન્યુટ્રોન છે એના દળનો જો આપણે સરવાળો કરીએ તો આપણને ન્યુક્લિયસનું દળ મળી જાય. તો કહેવાનો મતલબ કે ન્યુક્લિયસનું દળ જો આપણે ગણવું હોય તો આપણે પ્રથમ દ્રષ્ટિએ એવું વિચારીએ કે ભાઈ જેટલા પ્રોટોન અને જેટલા ન્યુટ્રોન છે એ બધાયના મુક્ત અવસ્થામાંના દળનો જો સરવાળો કરીએ તો આપણને ન્યુક્લિયસનું દળ મળી જાય, બરાબર. પણ વાસ્તવની અંદર ન્યુક્લિયસનું જે દળ છે એ મુક્ત અવસ્થામાંના જે પ્રોટોન અને ન્યુટ્રોન છે એના દળોના સરવાળા કરતાં કંઈક અલગ છે, એટલે પ્રમાણમાં ઓછું છે, બરાબર. એટલે કે એની અંદર કંઈક ક્ષતિ રહેલી છે. તો આ જે ક્ષતિ છે એને આપણે દળ ક્ષતિ કહીએ છીએ, અને દળ ક્ષતિ છે એને આપણે ડેલ્ટા એમ વડે દર્શાવીએ છીએ. તો આપણે લખીને સમજીએ તો તમને વધારે આઈડિયા આવશે. હેડિંગ આપી દઈએ આપણે, ન્યુક્લિયસની બંધન ઉર્જા, બરાબર. ચાલો, બંધન ઉર્જા એને બાઇન્ડિંગ એનર્જી પણ કહેવાય, બરાબર. બાઇન્ડિંગ એનર્જી ઓફ ન્યુક્લિયસ. ચાલો, અહીંયા આપણે લખશું ન્યુક્લિયસ, ન્યુટ્રોન અને પ્રોટોન, ન્યુક્લિયસ, ન્યુટ્રોન અને પ્રોટોનનો બનેલો હોવાથી ન્યુક્લિયસનું દળ તેના બધા પ્રોટોન અને બધા ન્યુટ્રોન ના મુક્ત અવસ્થામાંના દળોના સરવાળા જેટલું હશે તેવું પ્રથમ
દ્રષ્ટિએ લાગે, બરાબર. પરંતુ આવું નથી. પરંતુ શું છે, તો આપણે અહીંયા લખીશું કે ન્યુક્લિયસનું દળ હંમેશા, પરંતુ ન્યુક્લિયસનું દળ હંમેશા તેના ઘટક કણો એટલે પ્રોટોન અને ન્યુટ્રોન બધાય, બરાબર, ટૂંકમાં લખ્યું છે પ્રોટોન અને ન્યુટ્રોનના મુક્ત અવસ્થામાંના કુલ દળ કરતાં મુક્ત અવસ્થામાંના કુલ દળ કરતાં ઓછું હોય છે, બરાબર. તો દળના ઘટાડાને દળ ક્ષતિ, જેને ડેલ્ટા એમ દળ ક્ષતિ કહે છે. પહેલાં તો આપણને એવું જ લાગે કે ન્યુક્લિયસ છે ન્યુટ્રોન ને પ્રોટોનનું બનેલું છે, બરાબર. એટલે ન્યુક્લિયસનું કુલ દળ બધા પ્રોટોન ને બધા ન્યુટ્રોનના મુક્ત અવસ્થામાં, બરાબર, દળોના સરવાળા જેટલું હશે, બરાબર. પણ એવું નથી. તો શું છે, તો ન્યુક્લિયસનું દળ હંમેશા તેના ઘટક કણો એટલે પ્રોટોન અને ન્યુટ્રોન એના ઘટક કણો કહેવાય ના મુક્ત અવસ્થામાંના કુલ દળ કરતાં કેવું છે, ઓછું છે. એટલે પ્રોટોન અને ન્યુટ્રોન જ્યારે મુક્ત હોય, ન્યુક્લિયસથી મુક્ત હોય, ત્યારે આપણે એના દળનો જે સરવાળો કરીએ એ સરવાળા કરતાં ન્યુક્લિયસનું દળ કેવું હોય, હંમેશા ઓછું હોય છે, બરાબર. એવું જણાયું છે પ્રયોગોના આધારે, બરાબર. દળના આ ઘટાડાને આપણે શું કહેશું, દળ ક્ષતિ કહે છે. રેડી. તો આપણે અહીંયા લખીશું કે જો કોઈ ન્યુક્લિયસ ZXA નું દળ કેપિટલ M હોય અને મુક્ત અવસ્થામાં પ્રોટોનનું દળ M(P) અને ન્યુટ્રોનનું દળ Mn હોય તો હંમેશા કેપિટલ M લેસ ધેન ZMP પ્લસ NMN હોય છે, જ્યાં n બરાબર A - Z ન્યુટ્રોનની સંખ્યા આપણે જાણીએ છીએ, અથવા ન્યુટ્રોન ક્રમાંક, અને M શું છે, ન્યુક્લિયસનું દળ છે. તો આપણે એવું ધારી નહીં કે માનો કે એક ન્યુક્લિયસ છે ZXA, Z એ પરમાણુ ક્રમાંક, એ પરમાણુ દળાંક, આ એક રાસાયણિક સંકેત છે, એનું દળ કેપિટલ M છે, બરાબર. અને મુક્ત અવસ્થામાં પ્રોટોનનું દળ MP અને ન્યુટ્રોનનું દળ Mn હોય તો હંમેશા M લેસ ધેન ZMP પ્લસ NMN, એટલે કે તમે જેટલા પ્રોટોન છે એ પ્રોટોન પ્લસ જેટલા ન્યુટ્રોન છે એ બધા ન્યુટ્રોનના મુક્ત અવસ્થામાંના દળોનો તમે સરવાળો કરો, એ દળોનો સરવાળો કરતાં ન્યુક્લિયસનું દળ હંમેશા કેવું હોય, ઓછું હોય. એટલે કેપિટલ M આ કરતાં કેવું હોય, ઓછું હોય, જે આપણે અહીંયા લખ્યું છે, બરાબર. તો M લેસ ધેન ZMP પ્લસ NMN. આ વધારે છે, આ ઓછું છે, ન્યુક્લિયસનું દળ ઓછું હોય. તો જે ઓછું છે એને વધારેમાંથી જો બાદ કરી દઈએ તો આપણને આ ઘટાડો એટલે કે દળ ક્ષતિ મળી જાય. વિદ્યાર્થી મિત્રો, તો દળ ક્ષતિનું સૂત્ર આપણે લખીશું. તેથી દળ ક્ષતિ ડેલ્ટા M બરાબર અહીં આપણે લખી શકાય ZMP પ્લસ NMN માઇનસ કેપિટલ M. કેપિટલ M એટલે ન્યુક્લિયસનું દળ. એટલે આમાંથી તમે કેપિટલ M બાદ કરી દો
તો તમને એક દળ ક્ષતિ મળી જાય. બરાબર. તો હવે આ દળ ક્ષતિ એટલે કે આ દળને સમતુલ્ય ઉર્જા મારે ગણવી હોય તો એને સમતુલ્ય ઉર્જાને શું કહેવાય? ડેલ્ટા MC સ્ક્વેર કહેવાય. એમને સમતુલ્ય ઉર્જા MC સ્ક્વેર કહેવાય. તો ડેલ્ટા એમને સમતુલ્ય ઉર્જાને શું કહેવાય? ડેલ્ટા MC સ્ક્વેર. અને દળ ડેલ્ટા એમ ને સમતુલ્ય ઉર્જા ડેલ્ટા MC સ્ક્વેરને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયસની બંધન ઉર્જા કહીએ છીએ. એટલે આપણે કોઈ ન્યુક્લિયસ બનાવવું હોય, બરાબર, તો આ ન્યુક્લિયસ બનાવવા માટે આપણે બધા પ્રોટોન અને બધા ન્યુટ્રોનને ભેગા કરીશું. બરાબર. તો એને ભેગા કરવા માટે આપણે એને અહીંયા જે ભેગા કરતા જે ઉર્જા છૂટી પડે છે, બરાબર, એ ન્યુક્લિયસની બંધન ઉર્જા કહેવાય. એટલે દળને સમતુલ્ય ઉર્જા કહેવાય. એ જ રીતે ન્યુક્લિયસમાંથી જો તમારે ન્યુટ્રોન અને પ્રોટોનને મુક્ત કરવા હોય, એટલે ન્યુક્લિયસમાંથી એને છોડાવવા હોય, મુક્ત કરવા હોય, તો એના માટે આપણે એને બહારથી ઉર્જા આપવી પડે. તો બહારથી આપવી પડતી જે ઉર્જા છે એને ન્યુક્લિયસની બંધન ઉર્જા, એને બાઇન્ડિંગ એનર્જી કહેવાય. એનો જે સંકેત છે એ EB છે, એટલે બાઇન્ડિંગ એનર્જી, બંધન ઉર્જા. બરાબર. પ્રોટોન અને ન્યુટ્રોન છે એ ન્યુક્લિયસમાં બંધાયેલા છે, એને જો મુક્ત કરવા હોય તો એને કાંઈક ઉર્જા બહારથી આપવી પડે. બરાબર. તો ચાલો આ જે સૂત્ર છે એ આપણે યાદ રાખવાનું છે. દાખલામાં બધી જગ્યાએ આનો ઉપયોગ થશે. તો આપણે આગળ વાત કરીએ તો જો મુક્ત અવસ્થામાં તે ઘટક કણો વડે જો મુક્ત અવસ્થામાંના તે ઘટક કણો એટલે ન્યુટ્રોન અને પ્રોટોન વડે આ ન્યુક્લિયસની જો રચના કરીએ, તો દળ ક્ષતિ ડેલ્ટા એમ ને સમતુલ્ય ઉર્જા એટલે કે ડેલ્ટા MC સ્ક્વેર ઉત્પન્ન થઈ ઉત્સર્જિત થઈ જાય છે. ઉત્પન્ન થઈ ને ઉત્સર્જિત થઈ જાય છે. બરાબર. આનાથી ઉલટું વિચારો. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનથી તમે જો ન્યુક્લિયસ બનાવો તો દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા ઉત્પન્ન થઈને ઉત્સર્જિત થઈ જાય. હવે આનાથી ઉલટું વિચારો. હવે ન્યુટ્રોન અને પ્રોટોનને આપણે ન્યુક્લિયસમાંથી મુક્ત કરીએ. પહેલાં એનાથી ન્યુક્લિયસ બનાવ્યું, હવે એને આપણે ન્યુક્લિયસમાંથી છોડાવવા છે. તો આનાથી ઉલટું ન્યુક્લિયસમાંથી બધા પ્રોટોન અને ન્યુટ્રોનને સંપૂર્ણ મુક્ત અવસ્થામાં ન્યુક્લિયસમાંથી બધા પ્રોટોન અને ન્યુટ્રોનને સંપૂર્ણ મુક્ત અવસ્થામાં લઈ જવા આટલી ઉર્જા એટલે કેટલી? ડેલ્ટા MC સ્ક્વેર જેટલી ઉર્જા જે અહીંયા ઉત્પન્ન થઈને ઉત્સર્જિત થઈ ને એટલી જ ઉર્જા, આટલી ઉર્જા બહારથી આપવી પડે છે. બરાબર. એટલે દળ ક્ષતિ ડેલ્ટા એમ એટલે દળ ક્ષતિ ડેલ્ટા એમ ને સમતુલ્ય ઉર્જા એને આપણે કહીશું ડેલ્ટા MC સ્ક્વેર ને ન્યુક્લિયસની બંધન ઉર્જા ને
ન્યુક્લિયસની બંધન ઉર્જા એટલે બાઇન્ડિંગ એનર્જી કહે છે. બરાબર. હવે ન્યુક્લિયસની બંધન ઉર્જાને તેના ન્યુક્લિયોનની સંખ્યા વડે ભાગવાથી દર એક ન્યુક્લિયોન દીઠ સરેરાશ બંધન ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે. અહીં આપણે લખશું કે ન્યુક્લિયસની બંધન ઉર્જા ઈબીને ન્યુક્લિયોનની સંખ્યા એટલે કેપિટલ એ, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો, ન્યુક્લિયોનની સંખ્યા એ વડે ભાગવાથી દરેક ન્યુક્લિયોન દીઠ સરેરાશ બંધન ઉર્જા, જેને EBN કહેવાય, ન્યુક્લિયોન દીઠ સરેરાશ બંધન ઉર્જા EBN બરાબર EB/A મળે છે. એટલે તમે કોઈ પણ ન્યુક્લિયસ માટે આપણે જો દરેક ન્યુક્લિયોન દીઠ એક પર્ટિક્યુલર ન્યુક્લિયોન દીઠ સરેરાશ બંધન ઉર્જા જો ગણવી હોય તો આ સૂત્ર યાદ રાખવાનું, EBN બરાબર EB/A. બરાબર. ચાલો અહીંયા સુધી લખી નાખો. બરાબર. આમ EBN છે એ ન્યુક્લિયસમાંથી બધા ઘટક કણોને મુક્ત કરી દેવા માટે ન્યુક્લિયોન દીઠ આપવી પડતી સરેરાશ ઉર્જા છે. એ ન્યુક્લિયસમાંથી જેટલા ન્યુક્લિયોનને આપણે એક પર્ટિક્યુલર ન્યુક્લિયોનને આપણે છૂટા પાડવા હોય તો ન્યુક્લિયોન દીઠ સરેરાશ બંધન ઉર્જા એટલે EB/A છે. આ ઉપરાંત ન્યુક્લિયોન દીઠ સરેરાશ બંધન ઉર્જા એ ન્યુક્લિયસના સ્થાયીપણાનું માપ છે. એટલે ટૂંકમાં લખીએ તો EBN એ ન્યુક્લિયસના સ્થાયીપણાનું માપ છે. એટલે કે EBN વધુ તેમ સ્થાયીપણું વધુ, EBN ઓછું તેમ ન્યુક્લિયસનું સ્થાયીપણું ઓછું. બરાબર. તો અહીં સુધી થિયરી લખી નાખો. આને આપણે કહીશું ન્યુક્લિયસની બંધન ઉર્જા. બરાબર. ચાલો એક ઉદાહરણની મદદથી આપણે આ વસ્તુને જો સમજીએ તો એક આપણે ડ્યુટેરોનનું ઉદાહરણ લઈએ, જેને 1H2 કહેવાય. 1 જે છે એ પરમાણુ ક્રમાંક, H છે એ હાઇડ્રોજન અને 2 છે એ પરમાણુ દળાંક છે. બરાબર. તો આનું દળ ડ્યુટેરોનનું 1H2 હાઇડ્રોજન ન્યુક્લિયસનું દળ કેપિટલ M એ આપણને આપેલું હોય 2.0141 U છે. 2.0141 U છે. અને ZMP પ્લસ NMN, Z એટલે 1, N એટલે અહીંયા બેમાંથી એક જાય 1, MP એટલે પ્રોટોનનું દળ, MN એટલે ન્યુટ્રોનનું દળ. એટલે ટૂંકમાં જેટલા પ્રોટોન, એક પ્રોટોન અને એક ન્યુટ્રોન. બરાબર. આ કેટલું છે 1MP પ્લસ આ કેટલું છે 1MN. એટલે કે એક પ્રોટોન અને એક ન્યુટ્રોનના બંનેના દળનો સરવાળો 2.0165 U છે. 2.0165 U છે. તો વિદ્યાર્થી મિત્રો દળ ક્ષતિ મળી જાય. આ દળ હંમેશા વધારે હોય ન્યુક્લિયસના દળ કરતાં. તો ડેલ્ટા M બરાબર શું કહેવાય? આમાંથી આને બાદ કરો. 2.0165 માંથી 2.0141 U બાદ કરો તો તમને દળ ક્ષતિ જે છે એ પ્રાપ્ત થશે 0.0024 U. 0.0024 U. તો આપણને ડેલ્ટા M મળી ગયું. બરાબર. હવે
1U બરાબર શું કહેવાય? 931.5 અથવા 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. તો ચાલો આ 0.0024U છે, એને આની યારે ગુણી નાખો તો તમને બંધન ઉર્જા મળી જાય EB. તો EB કેટલી થશે? તો EB ઇઝ ઇક્વલ્સ ટુ 0.0024 ગુણ્યા 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તમને બાઇન્ડિંગ એનર્જી જે છે એ મળશે 2.24 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. જો આ બંધન ઉર્જા મળી. બંધન ઉર્જા એટલે શું? કે ન્યુક્લિયસમાંથી પ્રોટોન અને ન્યુટ્રોનને છૂટા પાડવા આપવી પડતી ઉર્જા, અથવા એક પ્રોટોન ને એક ન્યુટ્રોનની મદદથી જે ન્યુક્લિયસ બન્યું ડ્યુટેરોનનું એ બનાવવા માટે જરૂરી ઉર્જા. બરાબર? જે ઉર્જા મુક્ત થાય તે ઉર્જા. તો EB એટલે બાઇન્ડિંગ એનર્જી 2.24 મિલિયન ઇલેક્ટ્રોન. હવે આના માટે આપણે EBN ગણવું હોય તો, એટલે દરેક ન્યુક્લિયોન દીઠ સરેરાશ બંધન ઉર્જા ગણવી હોય તો EBN બરાબર EB/A લખાય. તો છોકરાઓ EB/A કેટલું છે એ ચેક કરો. A એટલે 2 કહેવાય, તો અહીંયા 2 થશે. તો 2.24 ભાગ્યા 2 એટલે આ થશે 1.12 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન. બરાબર? તો પ્રતિ ન્યુક્લિયોન 1.12 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા થાય. બરાબર? ચાલો ક્લિયર? તો આ એક ઉદાહરણની મદદથી આપણે ન્યુક્લિયસની બંધન ઉર્જા વિશે ચર્ચા કરી. તો આટલી માહિતી લખી નાખો.